મિત્રો જઈ છે પાન વાટવા કેમ કે આપણે ચલો ચલો કટપ્પા સમર સંગ ફૂક દો હાલો જો બકુલ આપણે જાય છે પાણી વાટવા આવે કે પાણી છે બહુ કે ગોઠણે ગોઠણે પાણી છે જો એ જાય છે મિત્રો આપણે અહીંયા વાટે છે આ બકુલભાઈ છે જુઓ એ કે પાણીમાં મજા આવે ટાટું ટાટું પણ અહીંયા એવો ખબર પડી કે બહુ ગરમ છે અહીંયા તો આનંદ છે આનંદ કે જો જો મિત્રો ગોઠણ લગી પાણી છે તો સંપલ પેરી પેરી નાટા મારે છે અને આ જો પાણીનો ઢગલો કર્યો છે પાણી પણ કેવું છે કાદવ જુઓ તોય બીક વગેરે હાલે છે બીક લાગે છે તોય શું કરવું પણ વગર કીધે વાઢવું પડે એમ છે તો આપણે આ બકુલભાઈ છે તમારે પણ મજા લેવી હોય તો વૈયા અમારી હારે પાણી વાટવા પાણી ખૂતી જાય એટલે કેવું કેમ ઊભું રહ્યા જો આપણે બકુલભાઈ વાટે છે અહીંયા ગોઠણ લગી ખૂતી જાય એવું છે એમ સીધો છે જો અહીંથી મિત્રો ઊંડો છે બકુલભાઈ કે હું જાઉં છું કે જો અને મિત્રો જો બુડબુડિયા કેટલા નીકળે વજન ઘણો છે એનો જો મિત્રો અમે કેમ પાણી વાટી જો હજી વાટ્યું એટલું અને તમને હું ડાકડામાં બતાવું છું જોવો આમાં મિત્રો જોવો અડધી કલાક તો અંદર જાવી ક્યાં જાવી કાંઈ ખબર નથી રામ ભરોસે જ આવી અમે અંદર જોવો આપણે અહીં વાટતા જઈને હાલ્યા જઈએ ક્યાં જાવી ખબર નથી અડધી કલાક તો હાલ્યા જવી પણ મજા આવે છે ટાઢું પાણી લાગે છે ને અહીંયા જો પાણી છે જ નહીં પણ ગરમી બહુ છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અહીંયા બીક લાગે જેવું છે જો મિત્રો આ છે પાનની ડુંડી આમાં પાનના બી આવે છે અને આંખમાં પડે ને મિત્રો તો જો આ બહુ બળે અહીંથી જો આના રૂસડા નીકળે પણ આપણે ઉડાડશું નહીં હવે એટલે આપણે તમને બતાવશું બહાર જઈને કેવું આના નીકળે ફૂલડા જો મિત્રો પાણી આવી ગયું અંદરથી એક બવણી એક પી જા આપણે દીપભાઈ પાણી લઈને આવ્યા બહુ અંદર હતા ક્યાં હતા ત્યાં ખબર નથી પરસો પુષ્કળ હોળી ગયો છે પરસો પુષ્કળ હોળી ગયો પૂછો બકુલભાઈ પરસો કેવો હોળ્યો કેમ કે કેવો પૂછો માં બહુ તડકો લાગ્યો તું ક્યાં સુધી બીજી જો મિત્રો બકુલભાઈ ખૂતી ગયા પણ આપણે એને કાઢવા જવું છે બીતો નહીં હું આવું જો નીકળે હા એમાં બનાવો અમે આવ્યા જો બીતો નહીં તમે તાર લાઈ હું પૂળો લેતો જાવ મિત્રો કેટલી વાટી અમે દીપભાઈ જો માવો બનાવે કે આગળ સોતરા પાડી દેવાનું છે વાટી જો બકુલભાઈ લઈને આવે બહાર નીકળી જાય અને અમે અત્યારે બહાર આવ્યા હવે કે કેટલી થઈ જોવા જો મિત્રો અમે બીજા નેરામાં આવે આ કોકે આ હળગાવી દીધેલું છે અને આની પાસે આપણે થોડુંક બધું જો આ પાણી વાટવાનું છે આપણે અને જો બકુલભાઈ થોડીક વાટીને હાથમાં રાખે છે પણ આ કે ટ્રેક્ટર ઉતરે એમ છે નહીં હવે એટલે જો બકુલભાઈ થોડીક કોળી હાથમાં રાખી છે હવે કે ઘરે એટલી જ લઈ જ આવી છે કે
મેથી થોડીક વાટી લે. હા તો હેંડો તને તો ન્યા વાટી લેવી. અને જો મિત્રો અમે જાવી છીએ પાછા નંજન વાટવા, કેમ કે અહીંથી કંઈ ટ્રેક્ટર ઉતરે એવું છે નહીં. અમે જઈએ પાછા આપણે વાટતા હતા નંજન ગોઠણ લગી પાણીમાં પાછા જઈએ. હવે જો બકુલભાઈ કે એટલી તો મૂકવી નથી, એને એટલી વાટી છે એ કે મૂકવાની નથી હવે. અને જો અહીંયા કોકે બધું હળગાવી દીધું છે. આ પાણી સારી છે મિત્રો, પણ ત્યાં આપણે ટ્રેક્ટર આવે એમ નથી. જો બકુલભાઈ એટલી પાણી નથી મૂકતા, એ કે વાઢેલી વસ્તુ નહીં મૂકવાની. જો લેન જાય છે, આજથી સડાતું નથી ક્યાંય. એટલે મિત્રો આપણે આ પાણી વાઢવાની બની રહ્યું હવે. અને પાછા પાણીમાં જઈએ છીએ. જો આ બધું હળગાવી દીધેલું છે. જો અહીંથી આ નેરું છે. આ જો અહીંથી મિત્રો આ બધું હળગાવી દીધેલું છે કોકે. બકુલભાઈ પણ મિત્રો જો એટલી હોતો પાણી મૂકી નહીં, ના ના આયો એ કે એટલી તો મારા ઘરે લઈ જવી જોશે. તો મૂકવાનું થાતી નહીં. એ કે મૂકવાની થાય કાંઈ થોડી ભલામણ. એટલે દાંતડા મારી. બે દાંતડા માર્યા જોવો એને. એ કે મૂકવાની નથી પાણી કે. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મિત્રો. અહીંયા અમે મિત્રો વાટી હતી ને હવે પાછા જો અહીંયા વાટવા આવ્યા. હવે અહીંયા પાણી બહુ છે ફોનને બધું બહાર મૂક. અને આજ મિત્રો વાદળા થઈ ગયા છે. હવે હાલો ઘડીક મળી વાટવા. વાત હમણાં જ એટલે ટાઈમ નથી. ટાઈમ તો 4 વાગી ગયો. તો બકુલભાઈ આપણે અહીંયા વાટે છે હવે. અને આમ જો હજી કેટલો ગોઠણ લગી છે હવે પાણીમાં. અને આપણે દીપભાઈ આવી ગયા પાછા. એ કે હું વાટવા આવ્યો છું મિત્રો. જો અમારા દીપકભાઈ હવે અમારી ટુકડીમાં ભળી ગયા છે. અને એને જો પાણી કડ લગી આવી ગયું છે મિત્રો, તો હજી નેરા માયલા જાય છે. અને જો મિત્રો આ ઢવો કવડો છે, એની માથે 2 જણા ઊભા છે. બકુલભાઈ આપણે અહીંયા છે અને હું મિત્રો અહીંયા હારી હારીને જો ઢગલો કરું છું. પછી આપણે ટ્રેક્ટર ભરવાનું છે. જો મિત્રો કેમ બધા હુતા હુતા પાણી વટે. જો અહીંયા એક ભાઈ આપણે અહીંયા છે, એક જોડિયા અહીંયા. ધંધીનો તેમને અહીંયા તું કરે. જો આ ભાઈ કે ધંધી નો કરો, પણ આપણો ધંધો ચાલુ છે ભાઈ. જો મિત્રો આ વાટવન છે આપણે, એટલે હજી અંદર આવેલા જઈને જો અહીંયા થોડુંક છે. અને અહીંયા કર્યો આપણે ઢગલો. અને આપણું ટ્રેક્ટર જો અહીંયા પડ્યું છે હજી. અને કેટલી અમે લેવી છે મિત્રો એ તમે જોજો. અહીંયા આપણે ભાઈ ચડે છે. હા અહીંયા જો માંડ ચડાય એવું છે. થોડો પાછો રે મને બેસે છે એ બધું. માથું નહીં ચડાય. એ હાલ ભલા એટલે ચપ્પલ હજારી લેવું છે. બસ મોડો કાપતો ધીમે ધીમે એટલા કાંઈ પેલું ડાળ છે. અને પછી જો મિત્રો આપણે પોળાવાળા એ ફરવા મળ્યા હવે. અને જો આમાં મિત્રો અમે અહીંયા વાટતા હતા. અને એકવાર જો અહીંયા મિત્રો ઠેઠ વાટતા હતા. આ અહીંયા જો અત્યારે આપણે પોળા ભરાય છે. બંધ કરી. અહીં જો હા વાટે છે હજી. જો મિત્રો આપણે પાન ભરાઈ ગઈ છે હવે ડાગડું. અને મિત્રો જો આપણે ટ્રેક્ટર લઈને આવી છે. આ જાય ચલો ગાડી લઈને. જો મિત્રો આપણું ટ્રેક્ટર હાલતું હવે. અને આપણે મિત્રો ક્યાં ઠલાવી હું તમને બતાવું. વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો.
જો મિત્રો આપણે આપણી વાડીમાં ઝૂંપડી કરવાની છે. આપણે કેસર કલમની કોથળી બધી ભરેલી છે. જો અહીં આપણે બકુલભાઈની બધા બેઠા છે. જો અહીં દેખાય છે અહીંયા જો આપણા રોડ તો થાપજીને એવું બધું લઈ લીધું આપણે. તો આપણે અહીંયા કોથળી ભરેલી છે એમાં. જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.